નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું છે કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ઘણા ભક્તો આવી રહ્યા છે। દરરોજ 14 કલાક દર્શનની વ્યવસ્થા ચાલી રહી છે, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે 5 વર્ષના બાળક તરીકે પૂજવામાં આવતા ભગવાન રામને પણ થોડા સમયે આરામની જરૂર છે। તમે પણ વિચારો કે ભગવાનના બાળ સ્વરૂપને 14 કલાક જાગતા રાખવો કેટલું વ્યવહારુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગર કે જેઓ લાંબા આયુષ્ય માટે જાણીતા છે, તેમની કેટલીક પ્રજાતિઓ જંગલમાં 70 વર્ષ કે તેથી વધુ સમય જીવી શકે છે। મગર એક એવું પ્રાણી છે જે 2 કલાક સુધી શ્વાસ રોકી શકે છે। શિકારની રાહ જોતી વખતે તેઓ લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે। તેમની આંખો ઓછા પ્રકાશથી ટેવાયેલી હોય છે, જેના કારણે તેઓ અંધારામાં શિકાર કરવાના માસ્ટર હોય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ યોગી સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા છે। ઇન્ડિયા ટુડે સીવોટરે એક સર્વે કર્યો છે। મૂડ ઓફ નેશન હેઠળ કરાયેલા સર્વેમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ફરી દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા છે। છેલ્લા 6 મહિનામાં સીએમ કેજરીવાલનું રેટિંગ 58થી ઘટીને 36% થયું હતું। તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિનનું રેટિંગ 48%થી ઘટીને 36% થયું હતું। નવીન પટનાયક સૌથી લોકપ્રિય ઘરેલું સીએમના સ્થાને પામ્યા છે। ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામીને ટોપ 10માં પણ સ્થાન મળ્યું છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।